ચાલો ભારતના ઇતિહાસમાં એક સફર કરીએ, એકદમ શરૂઆતથી લઈને આઝાદી સુધી. તો એક સવાલથી શરૂઆત કરીએ. 5000 વર્ષ પહેલાં ભારત કેવું દેખાતું હશે? જવાબ જાણીને નવાઈ લાગશે. એ સમયની સભ્યતા એટલી આધુનિક હતી કે માની ન શકાય. મોહેન્જો-દડો જેવા શહેરોમાં ગજબનું નગર નિયોજન હતું. અને હા, એડવાન્સ ડ્રેનેજ સિસ્ટમ પણ. પણ વાત માત્ર શહેરોની નથી. પ્રાચીન ભારત વિજ્ઞાનમાં પણ ઘણું આગળ હતું. વિચારો, શૂન્યની શોધ ભારતમાં થઈ. અને હા, સુશ્રુત દ્વારા સર્જરીની શરૂઆત પણ. તો પછી એક ક્રૂર રાજા અચાનક શાંતિનો દૂત કેવી રીતે બની ગયો? કલિંગના ભયાનક યુદ્ધ પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. એમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. હવે વાત કરીએ કેવા રાજાની જે ક્યારેય કોની સામે ઝૂક્યા નહીં. એ હતા મહારાણા પ્રતાપ, જેમનો સંઘર્ષ સ્વાભિમાન માટે હતો, પોતાની માટી માટે હતો. અને પછી શરૂ થઈ આઝાદીની લાંબી લડાઈ, જેમાં ઘણા મહત્વના પડાવ આવ્યા. આ લડતની પહેલી ચિનગારી હતી 1857નો સંગ્રામ, રાણી લક્ષ્મીબાઈ અને મંગલ પાંડે જેવા નાયકો સાથે. એક મુઠ્ઠી મીઠું અને બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચી ગયા. આ તાકાત હતી ગાંધીજીના આંદોલનની. આ હતો મીઠાનો સત્યાગ્રહ, એક એવો અહિંસક વિરોધ જેણે આખા દેશને એક કરી દીધો. તુમ મુજે ખૂન દો, આ નારા સાથે સુભાષચંદ્ર બોઝે આઝાદી માટે અલગ રસ્તો અપનાવ્યો. આખરે આઝાદી તો મળી, પણ એની સાથે શું આવ્યું? આઝાદીની સાથે આવી વિભાજનની વેદના. 1.5 કરોડથી વધુ લોકો બેઘર થયા. બ્રિટિશ રાજનો અંત થયો, ભારત અને પાકિસ્તાન બન્યા. પણ એ ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતર હતું. તો આ આખા ભવ્ય અને જટિલ ઇતિહાસમાંથી આપણને શીખવા શું મળે છે?